તો રાજ્યભરમાં આજથી રેરાના નવો નિયમ અમલમાં આવશે। બાંધકામની માહિતી આપતું બોર્ડ મૂકવું ફરજિયાત રહેશે, જેમાં લંબાઈ છે, પહોળાઈ છે, ઊંચાઈ છે તે બોર્ડમાં લખવી જ પડશે। પ્રોજેક્ટ સ્પેસિફિકેશન અંગે માહિતી જણાવવી પડશે। આ ઉપરાંત એમ્યુનિટીઝ, રેરા નંબર, રેરા કલેક્શનની માહિતી લખવી ફરજિયાત છે। લોન અને બેંક વિગતોની માહિતી પણ લખવી પડશે। તો પ્લોટ છે, ફ્લેટ છે, બિલ્ડિંગ છે, કમર્શિયલ સાઇટ માટે ફરજિયાત કરવામાં આવ્યું છે। બિલ્ડર્સ અને ગ્રાહકો વચ્ચે ઉદ્ભવતા પ્રશ્નો ટાળવા આ નિર્ણય લેવામાં આવ્યો। પ્રોજેક્ટ સમયે જણાવેલી સુવિધા ન મળતી હોવાનું જ્યારે ગ્રાહકો આક્ષેપ કરતા હોય છે, ત્યારે નિયમ પાલન નહીં કરનારને હવે દંડ અને સજાની પણ જોગવાઈ કરવામાં આવી। તો આજથી રેરાના નવા નિયમો લાગુ કરવામાં આવશે। જે પણ બાંધકામ સાઇટ હશે તેની ઊંચાઈ છે, પહોળાઈ છે, જે પણ તેના નિયમો હશે કે તેની જે લંબાઈ હશે તે પણ બોર્ડમાં લખવી ફરજિયાત રહેશે। ઘણી વખત જે બિલ્ડર્સ હોય છે તે અલગ કહેતા હોય છે કે આટલી ઊંચાઈના ફ્લેટ હશે કે આટલી લંબાઈના હશે, ને જે ત્યારબાદ બનીને જ્યારે તૈયાર કરવામાં આવતું હોય છે ત્યારે અલગ જે છે તે હોય છે, જેના કારણે બિલ્ડર્સ અને ગ્રાહકો વચ્ચે ક્યાંક જે તકરાર પણ સર્જાતી હોય છે।